આ મારું 500 પાટણ હા બા ઓ બા કે આયો લોહાડો ઘડો બાર આવો બોલો ગોવિંદજી લોહાડો આપવા નહીં ચોકણ ભાઈ ઓહો ચમ તમને ખબર નહીં ખુ એટલે આ ખબર નહીં તો તમને પૂછું ભાઈ ચોકણ જવાનું હોય આ અન્યનો જમણવારો કાલ જોન જાય છે એટલે જમણવારમાં હેડે ઓહો ચમ કોઈ તૈયાર થયા નહીં તમે અલ્યા તારી આ ગોવિંદજીને મારા કઈ રીતે કેવું કે અન્ય કાળિયાએ મારા ઓળખ્યાએ મને કંકુતરી નહીં આલી કોક કરીને ફેરવવું પડશે ગોવિંદજી હા તમે જઈ આવો યાર મારા નહીં આવ ચમ તમારે નહીં આપવું એટલે ના ગરમી ચીવી પડે યાર દાળ ભાત ખાઉં તો પાણી પીધા તૂટી જવું યાર બા ઈકન દાળ ભાત એકલા નહીં ઈકન જેટલી આઈટમ હે ઠંડી આઈટમ છે ને ગરમ આઈટમ છે દાળ ભાત બટાકાનું શાક પનીરની સબ્જી તંદૂરી રોટી ચપાટી રોટી પૂરી પછી શું કહેવા ખબર આઈસ્ક્રીમ છે કેરીનો રસ છે શ્રીખંડ છે પકોડી છે દાળવાળા હી આટલું બધું રાખ્યું ઓહો પણ ગોવિંદજી મારે નહીં આપવું યાર ચમ તમારે નહીં આપવું એટલે ના યાર ગરમી ચી પડે યાર હું આવું યાર બા અન્ય બાપડો કેટલા વર્ષે પરણે તમને ખબર છે એવાના 10 વર્ષે હગું થયું બાપડા છોકરાને એ તો મને ખબર છે યાર પણ આ ગરમીનું નહીં આપવું રાતનો જમણવાર રોજ નતો આવો છો ના બા તમારે આપવું જ પડશે ના મારે નહીં આપવું યાર તમે જઈ આવો હો ના થોડો તૈયાર થજો તૈયાર થો પણ નહીં આપવું બાપા કેટલી વાર કહેવાનું ચમ લુગડા નહીં ખુદ તમારી જોડે એટલે આ બધું છે યાર પણ આપવું નહીં યાર હો ચમ આબુ નહીં એટલે તમે જતા હોય યાર જમણવારમાં ના કે જમણવાર પટી જા પછી બા જમણવાર તો બપોરે 2 વાગ્યા સુધી રહે આખું ગામ આવવાનું હ આ તો મને ખબર છે આખું ગામ આવવાનું છે પણ હું જ નહીં આવું ચમ તમે નહીં આવો એટલે આ જે છે એ બરોબર છે યાર તમે જોકી યાર બા તમારે આબુ જ પડે ના હવે ચાલશે જ નહીં ને હે ગોવિંદજી હા એ બધી વાત જવા જોઈએ યાર આબાની ને જવાની બરોબર છે આ કંકુતી ચમ લઈને હેડ્યા હો તમે આ કંકુતરી મેં ચમ લીધી ખબર હે હા આ અન્ય કંકુતરી મને આલી ગયો ને તારા મને કહી ગયો તો કે ગોવિંદ કાકા મારા લગ્નમાં તમે આવો ને જમવા તો કંકુતરી લઈને આવજો એમને આવશો ને તો હું તમને પહેવા નહીં દઉં જમવા કાઢી મેલે ઘેર આવી સિસ્ટમ રાશી યાર ઓ આવી સિસ્ટમ રાશી મુકો કશું હતો કંકુતરી લઈને જ જાઉં કાઉન્ટર ઉપર જમા કરાવી દેવાની પછી જમવા જતું રહેવાનું કશે હોય તમે જમી આવો આઈટમ બા વધારે ને એટલે આ એ તો ખબર છે મને યાર તમે કીધું ના યાર હાલ લડો હું જાઉં હા જો હો એ હાલ અલ્યા તારી આ ગોવિંદજી આઈટમ એટલી બધી ગણાય ને મોઢામાં પાણી આવી ગયું પણ મારા ઓળખ્યા અન્ય એવી સિસ્ટમ રાશી છે કે જેને કંકુતરી આલી છે એનો કંકુતરી લઈને જમવા આવે એને જ જમવા બેહવા દેવાનો એમને નહીં બેહવા દેવાનો આ રી સિસ્ટમ ના રાશી હોય જ ને તો હું કરત ખબર છે બધી વસ્તીની ભીડ થોત ને એ ભીડમાં પહેરી જોત ને જમીન પાછો આવતો રહો હાથ ગણું એ ના કરો પણ હવે આ કંકુતરી વાળી સિસ્ટમ રાશી છે એટલો વખો આવ્યો છે પણ મને એ વાતની ખબર નહીં પડતી કે અન્યાય મારા ઓછે આખા ગામમાં કંકુતરી આલી તો મને ચમ ટાળે ને એનું મેં હું બગાડ્યું તું લે મારા છોકરા લગ્નમાં એના ડોહાને કંકુતરી આલી હતી એ રે આવ્યો તો જમવા પણ મને ચમ ના બોલાયો કે ભૂલી ગયો શિખર ના ભૂલી તો ના જાય રે મારા વર્ષો આખા ગામના આલી છે તો મને ચમ ભૂલી ગયો છે અર્યો હાથે કરીને જ નહીં આલી આજ્ઞા કાઢ્યા એ આ ગોઈંજી આઈટમો ગણાય ને તે મોઢામાં પાણી વળી ગયું છે હવે કોક કરીને આ બધું ખાવું તો પડશે મારે બીજું ના મળે કોઈ વાંધો નહીં પણ આ રસ ને શ્રીખંડ મળી જાય ને બસ આનંદ થઈ જાય મારે હું કરું હા હવે ગામમાં ચોય જમવા જવું નહીં તો કોઈના ઘેર રોટલા ખાવા જવું નહીં હવે સીધો મને જવા દે મારા આઢુના ઘેર પછી ફોન કરું ને આઢુને કહું કે બધું જમવાનું બનાવી રાખો હું આવું છું ચોજી આઢુ હાલો હા આઢુ કેમ છો મજામાં હા અમે મજામાં તમે મજામાં ને ભાઈ ત્યાં બીજું શું જોવા હવે આટો હું કહેતો તમે તમારે ઘેર આવું મેં મંગતી કરવા
નવરો હતો એટલે હો. હા કશો વાંધો ને, તમે તાર રોટલા બનાવો, મેં ચો ના પાડી. હા હું તો આઈને ખાઈ ગયો. પણ હવે મારી વાત સાંભળો, રોટલામાં શું બનાવજો ખબર? શાક ને બધું જે બનાવે બનાવજો તમે તાર, પણ મને ભાવતી આઈટમ લાવજો તમે. મને શું ભાવે? રસ ને શ્રીખંડ લાવજો હો. હવે તમારે તાર સાંભળો મારી વાત, કિલો લાવવું હોય તોય છૂટશે, 2 કિલો લાવવું હોય તોય છૂટશે. હું એકલો ખાઈ ગયો. આ વાંધો નહીં આજે કિલો લાવજો હો. સારું. ના હું એકલો જ આવું હો. એ હા, આ તમે બનાવી રાખો, હું હાલ જ આવું. અડધો કલાકમાં પહોંચી જઈએ કે હો. એ હા કાળિયા, તું મને કંકુતરી નહીં આલી તો મને કોઈ જમવા નહીં મળે. હારું એટલે મારો આડું સદ્ધર બેઠો છે, હું જે કહું ને એ ખાવા માટે હાજર કરી દે એવો છે. આવા જવા દે મારા આડુના ઘેર. એટલે આ દાદી વળી પાછો વખો આવ્યો. આડુને મેં કીધું તો છે કે હું આવું છું તમારા ઘેર, પણ હવે હમો જયો સાધનમાં જાઉં તો ભાડું આલવાનું થાય અને ખરા બપોરે હેરાન થવાનું થાય. એટલે હું કરું? હા જેઠાલાલ ના ઘેર જવા દે. જેઠાલાલ નું બાઇક લઈને પછી મારા આડુના ઘેર જાઉં અને પછી રસ ને શ્રીખંડ ખાઈને પાછો આવતો રહું. જવા દે. બાઈક તો ઘેર છે. જેઠાલાલ, એ જેઠાલાલ તો જ્યાં આવજો. આવું કરો છો? લાવજો ચાવી. ચમ ચાવી આલું તમને? થોડું કોમ છે એટલે જઈને આવું. કોમ છે એટલે જઈને આવો એમ? ચાવી આલો મને. મારી વાત સાંભળો, હા આ બાઈક મેલ જાવ હોય પાછું. ચમ? ના બાઈક નહીં મળે. ચમ નહીં મળે? બાઈક મારા જોવા છે એટલે નહીં મળે. અલ્યા જેઠાલાલ ઇમરજન્સી કોમ યાર, હાલ જઈને પાછો આવતો રહ્યો યાર. તમારે ઇમરજન્સી કોમ હોય ને તો મારે ઇમરજન્સી કોમ છે. મારે આ બાઈક લઈને પેલા અન્યના લગ્નમાં જમણવાર છે ને તે જમવા જાવું છે. પણ એ તો હેડતા જતા રહે જગ્યા છો આઘું સાહેબ ગોમમાં. ના બાઈક મારું મું લેવા હેડ તો જવું લ્યા. પણ યાર મારે જરૂર છે યાર, અર્જન્ટ જવાનું એટલે. ના મારે નહીં હાલવું. હાલો કે યાર. ના તમે ભૂખ કરી દેજો. ભલા મને ભાઈબંધ થઈને આવું કરવાનું યાર. ભાઈબંધ નો સવાલ નહીં યાર, મારે નહીં હાલવું તમને. પણ હાલ પાછો આવું યાર કલાકમાં. ના તમને ના તો પાડી બાઈક નહીં મળે. બહાર જવું યાર, સમજો થોડું. તમને બાઈક આલ્યા જેવું જ નહીં. તમે ભવતરજો, ભવતરો. હવે જેઠાલા ચમ આલે જેવું નહીં યાર. તમે યાર બાઈક લઈ જાઓ ને પેટ્રોલ નખાવતા નહીં કેવું પડે છે. આ એ તો પડી હોય તો થોડું નખાવાનું હોય યાર, ખાલી થઈ જાય તાન નખાવાનું ને યાર. હા તે અમારું બાઈક ને અમારું પેટ્રોલ ને બાળીને આવતું રહેવાનું. એટલે તમે લઈ જાઓ તો તમારે નખાવવું પડે કે ના નખાવવું પડે પેટ્રોલ? પણ અમારા મનમાં એમ કે ખાલી થઈ જાય પછી નખાવે યાર, પણ ખાલી થતું જ નહીં. હું નખાવે? ના એ તો અમે નખાયેલું હોય એટલે ચોથી ખાલી થાય. હા તે એક કામ કરો, હા હવે નખાઈ દો બરાબર. ના પેટ્રોલ નખાવું નહીં, મારે બાઈક હાલવું નહીં. તમે ઉતરજો. તમે ચાવી આલો ને યાર, હું મજાક કરો યાર. અત્યારે યાર મજાક ના કરો યાર, મારે ઇમરજન્સી કોમ છે. જે કોમ હોય તમે ત્યાં સાધનમાં જઈને પટાઈ આવજો. સાધનમાં યાર ખરા તરકન ચીવ જઈએ. મારે જમવા જવાનું, તમે ના તો પાડી જો. હવે ભલામણો ના હાલવો તો સીધી રીતે ના પાડી દે ને યાર. તાર હું લેવા બોના બનાવો યાર. હા તે સીધી રીતના તો ના પાડો મોઢા ઉપર. મારા બાઈક નહીં હાલવું, તમે તાર સાધનમાં જો. જો હાલો નીકળો. નહીં હાલવું? ના નહીં હાલવું. કોઈ નહીં, આ પડી તમારું બાઈક લેવા હળગાવો તમે. હળગાવો નાખો. રૂપિયા 1,20,000 આલીને લાવ્યો. આ તે બીજાના કોમમાં ના આવે તો આ બાઈક હું કોમનું? બીજાના કોમ એટલે થોડું લાવ્યો, મારા કોમ માટે જ લાવ્યો મેં બાઈક. તમારા કોમ જ લાવો કે તમે બાઈક કેમ લાવતા નહીં? આમાં તો કોક દારૂ જરૂર પડે એટલે માગવા આયા, હવે નહીં આવે. હા તે ના આવતા જો. હાલ જો કે આવી જાય બાઈક માંગવા. એટલે મારું બાઈક છે, તમને ચોથી આલું.
ગામમાં એક મોણો એવો હતો કે મને બાઈક આલે એવો મોણો હતો, પણ એ માણસે મારો વર્ષે છૂટી પડ્યો, ના પાડીને ઉભો રહ્યો. હવે જો બાઈક લીધા વગર ગયો અને સાધનમાં ગયો તો એક તો ડબલ ભાડું ખર્ચવાનું થાય, અને પાછું બીજું કે મારા આઢુએ રસ ને શિખંડ લાઈન મેલ્યો છે એ રે ઠરી જા, ગરમ લાઈ થઈ જા, એટલા મજા નહીં આવે. ગમે તે થાય પણ આ મારા ભાઈબંધ જેઠિયાનું બાઈક લઈને જ જવું પડશે, મારે કોક આઈડિયા કરવો પડશે. જવા દે. હા પોપટલાલ, ક્યાં ગયા ભાઈ? ગામમાં ગયા. તમે આમ છો ઉપડ્યા? પોપટલાલ તમારું એક કોમ છે ભાઈ. હું કોમ હતું? એ કોમ તમે કરશો? બોલો. બા પેલા કોમ હોય કો ભાઈ, નકર એમ કોમ ના કરું હું. પોપટલાલ તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે કોમ કરશો મારું? બા તમે તો એમ કહો કુવામાં પડવાનું એટલે હું કુવામાં પડું ભાઈ? ના ના ભાઈ, કુવામાં પડવાનું નહીં કહેતો યાર, મારી વાત તો પેલા વાપરો તમે યાર. હું કોમ હટાણી એ તો કહો. ઉભા રહો, કોનમાં કહું. બા હું ના કરાય. પોપટલાલ બધું કરાય યાર, મારા આટો બીમાર પડ્યો યાર એટલા. બા તમારે આટલું બીમાર પડે ને એટલે કોમ કરો, બાકી હું કોઈનું કોમ આવી રીતના ના કરું યાર. હા મને વિશ્વાસ તો કરાવતી કે મારું કોમ પોપટલાલ કરશે. હારી હેડો. હો હા હેડો. એ જેઠુ હા પોપટલાલ, ઓયા ઓયા હું કોમ છે? ઓયા તો ખરે ભાઈ. હા. બોલો હું કોમ છે કો? આ બાજુ આવો. હું તમને શું કહું, હા. તમારા જિંદગીની અંદર ખુશ રહેવું હોય તો કોઈ દાડું પાછળ નહીં તાકવાનું. પાછળ નહીં તાકવાનું? હા. એટલે આ તારી પોપટલાલ તમારું ભલું થાય, તમારું આ પાછળ તાકવાની ના પાડીને તો મારું બાઈક ખોવરાયું યાર. પેલો ગયડો ચોરી કરીને નાઠો બાઈક. લે બા લઈ જા ઓવા ભાઈ, હોક લઈ જા. ખરેખર પોપટલાલ મને તમારા પર એવી રીત ચડે ને યાર, તમારે ચો મને ભો રાખવાનો આવતો તો હોય. જેઠાલાલ ઈવન બાઈકની જરૂર હતી ને એટલે. એટલે જરૂર હોય તો લાવા એના પૈસાનું નવું બાઈક, એમાં મારું બાઈક ખુલ્યા લઈ જાય લે. એટલે ઈવન આઢું રે ને મોડા થઈ જાય એટલે કે ભાઈ મારે ખબર કરવા જવું હોય, બાઈક કોઈ આલતું નહીં, હું કહું હેડો કોઈક આઈડિયા કરી અને બાઈક લેવડાવું. ઓહ તારી, એટલે તમે આરી બાઈક આઈડિયા કરીને લેવરાય એમ? ઓ હા. પોપટલાલ ખરેખર મને એવી રીત ચડે ને યાર, તમારા ઉપર ને એના ઉપર. મારે એક તો પેલા અન્યના લગ્નમાં ખાવા જવું ને, એરો બાઈક લઈને નાહી ગયો, પણ આ તો ના છોડું. એનો ચોકન જઈને કેજો, એ તો ઈવન આઢું કે એના આઢુના ઘેર જો ને. ઓ તેમાં તાણી મારા જોડે બાઈક માંગવા આવ્યો તો, પણ આ તો તારા આઢુના ઘેર તારા જવું હોય તો જા, તને છોડવો નહીં. તારા આઢુના ઘેર આવીને તારી આબરૂ કાઢું તું વરાશ. એ અશોક, જલ્દી તા બાઈક ની ચાવી આલજી જલ્દી. ઓહો, તમારું બાઈક હું ઘેર જીમ વખાણ કરવાનું છે? ના ના લે ભાઈ, મારા બાઈક ના જીમ વખાણ નહીં કરવાનું. તાણે મારા કોમ છે તારા બાઈક નું, એટલે હાલના જલ્દી ચાવી આલજે, લાવજે. ના રે ભાઈ, તમારે તમારું બાઈક હાચવવાનું ને અમારું બાઈક તોડવા હુકમ આલું. લઈ જો તમારું બાઈક. અલ્યા મારું બાઈક હાચવા નહીં મેલ્યું, મારું બાઈક પેલો ગયડો ચોરી કરી અને દોડ્યો છે, એટલે એ બાઈક મારે પકડવાનું છે. તે પકડો દોડીને. અલ્યા દોડીને હું ચાણી પકડું યાર, મારા હાથમાં ના આવે. હીરોઈના આટુના ઘેર મારું બાઈક લઈને જતો રહ્યો મને પૂછ્યા વગર, એટલે એ બાઈક પાછું લેવાનું. હ તાર બાઈક ની ચાવી મને હાલ, હું ચીડી લઈને જાઉં. ના જેઠાલાલ, બાઈક લાવે મારે 15 વર્ષ છે, પણ હજુ સુધી હું બીજા ડ્રાઈવર ના બાઈક નહીં આલ્યું. તો ના આલ્યું હોય તો કશો વાંધો નહીં, તું અંગત હેઠજે, મારા અંગત તું હેઠ. અરે પણ મારા પાસે ટાઈમ નહીં, આ પાયા કઢવા નહીં યાર. આય તો આઈને તું તાર પછી કર ને હેડ ને, એટલું કામ કર ને. મારું યાર તો ગોમ નથી, કોમ નહીં કરી તાર કોણ કરશે? પેટ્રોલ ના પૈસા આલવા પડશે. જો હારું હેડ, 100 રૂપિયા પેટ્રોલ ના આલ દઈએ, પણ તું હેડજે જલ્દી. તો બરાબર. એમને બાકી મફત નો ધક્કો ખાવા હુકમ આવું, મારું કોમ બગાડી. જલ્દી યાર.
બાર વાગી શાંતિ રાખો ચાલ મારા જોડે ચાલુ ચોય થાય જલ્દી ચાલુ કર જવા દે બેહજો ચીડી જવા દે હું રસ્તો બતાવું બહુ સ્પીડમાં બાઇક નહીં હેડ મારે પછી એન્જિન કહી જાય યાર યા તારા તો બધાય લોચા જ થઈ જવા દે હળવા જવા દે પણ એના આટુના ઘેર જવા દે શું કરવાનું મારે મને ફોન કરીને કે હું આવું છું રોટલા બનાવીને તૈયાર રાખજો હવે ફોન કરું ફોને ઉપાડતા નહીં અરે મારી મસ્કરી જ નહીં કરી જાન મસ્કરી કરી હોય ને તો ઘેર જઈને ધૂળ કાઢી નાખું હું તો જેવો તેવો છું કોઈ ઓહ આવો આવો નવરા પડી ગયા મને તો યાર બોલતા જ ના આવડ્યું બોલતા શીખો બોલતા ભલે નવરા પડી ગયા એમ કીધું અલ્યા નવરા નહીં પડ્યા વાત કરો હતી મહેમાન ગતિ આયા મેમન ગતિ આયા ખાવા આયા મસ્કરી કરું આવો 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 મારો આઢુ આવ્યો બેહો તમારા ઘેર તો કોઈ આવે નહીં યાર ભલામણો તમે તો પુત્ર મેલો એમ થોડું ચાલે અલ્યા યાર મસ્કરી કરું યાર પણ આવી મશ્કરી હોય યાર અરે આટુ કોઈ અમે એવા કૂતરા નહીં મેલતા ભલામણો કૂતરા મેલતા હોય ને તો તમને ફોનમાં જ આબાન નાખોત એમ નહીં હોય અમે ખાવા આવ્યા છે તમારું ખાવાનું નહીં ભળ્યું ફોનમાં નતા કહેતા અચ્છા ફોનમાં કહેતો તો આવો એટલે તરત આવો રામ રામ બેહો એવું બધું કેવું પડે કીધું જ ખરા એ બોલ્યા હોય તાર માહો આયા 25 લાખ જલ્દી 25 લાખ પછી હેઠતા વખત તને પૈસા આલછી 5 લાખ હા ભણા આવો જેમ દાણા જાય જાડો થતો જાય હતો આતે અમાર ઘરનું ખાય તો કોઈ બોરી બીજી નાસી જાય તમે કહી રહ્યા હા તો એમ નહીં કહેતો યાર હા. જાડો થાય છે એમ કહું છું હો સુખી ઘરના નહીં ખાતા પીતા ઘરના એટલા રહેવાનું તો તમે કેમ હળી ગયેલા હતા બળતરા તો ઓછી બળતરા કરતા હોત તો હા તું જાહેર હવે ચા મેલ દે હું દૂધની થેલી લેતા આવું એ હા હા વાવ હું છે બે હકવાય અલ્યા ભલા મોણે ચા પાવી કે નહીં પછી કાલ ઉઠી તમે જ મેણું મારી જાઓ એટલે આ ચા નહીં પીવી યાર ખરાબ બપોર થયા ભલામણો જોવો તો ખરી હવે સીધું ખાવાનું લાવો ખાવાનું હાવ સારું કર્યું ભલા મોણો આટું આમ તો મારે ના કહેવરાય પણ તમે ચાની હોમે ના પાડે ને એ સૌથી સારું કર્યું યાર તડકાનો ચાન ગલ્લે જોત ને ચાન દૂધની થેલી લઈને આવોત ને ચાન ચા મેલોત પુલ્લા રહેવા દેજે તાર મહાન ચા નહીં પીવી આઢું હું ચા પીવા હોય નહીં આવ્યો તાણી ખાવા આવ્યો ઓ હમણાં હું કહેતો તો એટલે જ કાઠું પડતું હતું ને હવે હોમે જ કીધું કે ખાવા આવ્યો હા એટલે મહેમાન ગતિ કરવા આવ્યો મહેમાન ગતિ કરવા આવે એટલે ખાવા ના હોય તમે મારા જોડે રહી રહીને બોલતા શીખી ગયા હો એ તો બોલવું જ પડે કે હું આપણે બે કોણ છે આઢું બેહો શાંતિ બેહો ખાવાનું થાય બોલ્યા ખાવાનું કાઢ એ આ કાઢો તાર મહાન જમાડી નાખે હેડ કોઈ દન જોઈ નહીં હોય એવું ખબરાઈએ હા તો હવથી સારું બેહો પલોઠી વાળો હવે ખાવા આયા તું તાવરાની પેલા ખાઈ લઈએ કે બેહો જ ખરા પછી તમે તાર ખો હાલ તો ડાયરેક્ટ તો તરત થોડા બેહી જાઓ પેલો ખાવાનું કાઢશે થોડી વાર લાગશે આમ તો પેલા ખાઈ લીધું જ પછી તો 2-3 કલાક હું કાઢો તીમ આલ્યા ભલા મોણા થોડી વાર રહી જો ને થોડી વારમાં હું ખાટા મોડું થઈ જવાનું છે કો અરે ભણે જલ્દી કરજે નકર ઠરી જા બધું જલ્દી બોલા તાર માહો ને પૂછ્યો થયો હો આ તે ટાઈમ થઈ ગયો એટલે ભૂખ તો લાગે વાત કરો છી બીજું કેવું ચાલકો મસ્કરીઓ મેલો સાઈડમાં તમે બોલનારા એવા મુઈએ બોલનારો એવો એ યાર રહેવાનું આ બધું તો મો કોક મોણે- જોવા જેવું વિચાર કરે યાર મો મોણા કેવો ખબર હા. જેવા સાથે તેવા કોઈ ઝઘડો કરવા આવે તો ઝઘડો કરી લો ઓય ઝઘડા મૂડમાં આયા ના ના આ તમે કીધું ને આ તો જેવા- કોને સંભળાવો તમે પણ યાર તમને વાત કરું યાર આઢું તમે તો આમાં યાર- બધી ખબર પડે આ કોઈ નહીં ગોડા ધોન ખાઈએ કોઈ નહીં ધૂળ ખાતા તે ઝઘડાનું ના ઝઘડાનું સંભળાવો અને જો ઝઘડાની વાતે આયા છો ને તો પછી આયે મળત કોઈ પાછો નહીં પડતો એટલે આઢું તમને તો ભલામણો તરત ખોટું લાગી ગયું યાર અલે એ તો જુઓ તમારા ખાટલે ચીવું મોણા બેઠો ને આવી વાત કરો ભલા મોણા લગીરે ખબર પડે કે નહીં તમને બોલ્યા ઓય તું તારા મહાન ખવરાઈને હેડાડીએ તરત ખાવા આયા હી તે બોલતાય આવડતું નહીં ને મને કહી રહ્યા હી એટલે હવે ખાવાનું નહીં પાડી હું તો આ હેડ જા નહીં ખાવું
લ્યા તારી આ તો ભડચ્યા તું એકલો જ ખવડાવે એવો હિલે હે? અલે એ આટલું મસ્કરી કરું યાર તને તો યાર બોલતા જ નહીં આવડતું યાર. એ મહારાજ લડો ખાઈ રહ્યો. આ તું કઈ બરાબર આ તું જો હજી ખાઈ લઉં. ના જાવું તું વાંધો નહીં પણ મારી વાત સાંભળો બોલ્યા હોવાની નોટ પકડાવતા જો હેડો હું લેવા અમે પેલા ખાવું પછી હોની નોટ પકડાવશે એ સિવાય નહીં હેડ લે પણ આપણે બે ખાઈ લઈએ. ખાવું તો છે પણ કેવો નાટક કરી પાછું હોગી હવે આડો બધા ના હોય પણ મજા નહીં આવે રાખજો મારા કોઈ એવું હગું નહીં કે જેના હું આવી મસ્કરી કરતો હોય તમે એકલા લાડક વાળા છો એટલે બોલવા જુઓ આ તો મર્યાદામાં બોલો યાર મર્યાદા બાર ના જતા રહો રાખજો પાછા. હારું ભાઈ ભૂલ થઈ ગઈ બોલા આવી તું તારું કોમ કર હું મારા આઢું જમાડી દઉં એ હારો આ વાટકી લઈ જો. હા આડજો આઢું ખાઈ લ્યો આટલી આઈટમ કોઈ દર તમે તમારી જિંદગીમાં નહીં જોયું હોય બોલો તમે એ વિચાર કરશો આડો હવે હું વાત કરું કેજો હા આ આઈટમ નું કશું ના આવે અમારા કોમમાં હાથ જમણવાર હતો ને હા 32 ની આઈટમ હતી તોય મિલી તમારા ઘેર આવ્યો. ઓહો ચમ ઇકડના જેન હોય આયા અલ્યા તારી આ આડો ને મારે હું કહેવાનું હવે એમ કહું કે મને કંકોત્રી નથી મળી તો મારી આબરૂ જાય એ તો મારે જવું નતું ને એટલે ના જવું. આવો જુઓ બાકી ગમે એટલી આઈટમો હોય હું કોમની કો હવે વાયકણ હું તમારી મજાક કરી જાય અને તમને પેટ ભરીને ખવરાય જાય તમે એ વિચાર કરશો કે આટલું ના તો જો તો મહેમાન ગતિ કરવા લો શિરાહી ચાલુ કરો હેડો શિરાની ચાલુ કરે ને ઉવા પણ મેં કીધું તે લાયા આ જુઓ અહીં તો રસ્તો જોયો શિખર નહીં શ્રીખંડ યાર ના મળ્યો ના મળી ના મળ્યું ઇન જગ્યાએ દહીં લાવ્યો ને બરોબર કશો વાતો ને રસ આવી ગયો એટલે બધું આવી ગયું. લે હાડો ખાવાનું ચાલુ કરો યાર તમે જ વાતો ઘણી કરો હો આટલું શાંતિ ચોય જતું નહીં રે લે હાડો આ રાયતું સ્પેશિયલ તમારા માટે બનાવી જુઓ વંગાર જુઓ ખાલી વંગાર કેવો માર્યો આડો હા આ મારી ખાવાની સ્ટાઇલ છે પણ આવી સ્ટાઇલ ના હારી લાગે યાર જોવા જવી કે આવી સ્ટાઇલ જ અપનાવું ફટફટ પટી જાય કે હા કમા ભલા મોણે તને વાતનું જ કીધું તું એટલે તારે ઉતાવળો હોય તારે જોવાનું નહીં યાર આઈ જો એમ મારા યાર મહેમાન હતા હારું હેડ આવું છું એ હા આડુ તમે ખાઈ લ્યો હું આવું ક્ષેત્રમાં જઈ કેમ ખેતરમાં હતા ને અમારે એક ભાઈ ખાતર ભરવા આવતો હતો ને એટલે ખાતર ભરાઈને આવું આથી કે મોડા આવજે કહીજો હવે આઈ ગયો એનું હું એને બતાવીને આવી દઉં કે કેટલું ભરવું ને કેટલું ના ભરવું એ બોલ્યા વાહ ઈ તો હોઈ રહ્યો હી આયો એ તમને જમાડી દે તમાર પાહુ ભલા મોણો હોય એકલવાળી લગાડવાનું જ નહીં જો કે તમે લગાડતા તો સો નહીં બોલો કે યાર જતા રહો ના મજા આવે હું હાલ જ પાછો આવું તાર મહાન જમાડ દે હું ક્ષેત્રમાં જઈને આવું પેલો કમો ખાતર ભરવા આવ્યો ને એટલે કમો અત્યારે ખાતર ભરવા આવ્યો. હુઆ હોદનું કીધું તું પણ તારે આવી ગયો તાર મહાન જમાડ દેજે અને જે જુઓ ને ખવડાવજે પાહો એ હારું હો આટલું ખાજો હું આવું આ આઈને ખાઈ રહ્યો પછી એ હા માં સેવ ખાજો ખો આલુ ભણા રસ અલ્યા તારી માર કાકો રહની ઠેલી એક લાયા હી અને માર માહો ઘડીક થઈને રસ માગી હી અહીં મારે શું કરવાનું આ માર માહો બધો રસ પી જાય તો પછી મું ખાય પણ કશો વાંધો નહીં આઈડિયા કરવા દે ઈવને ખબર પડે હા બા રસ આલુ લો લો માં સા પીઓ ભણા રસ રસ હોવા અલ્યા તારી આ ભણિયાનું ફરી ગયું કે મારા ઓળખ્યાનું આ રસ ખાવાનો છે મારા ઓળખ્યો એક એક ચમચી રસ વેડા છે પૂરી વાટકી ભરતો નહીં અને બીજું ખાવાનું આલે છે ભણા રસ
આટલા પુરાય. હા, જો અશોક મારી વાત સાંભળ. હા તારા 100 રૂપિયાનું પેટ્રોલ નખાવાનું કીધું તું 100 રૂપિયાનું પેટ્રોલ નાખી આલી બરાબર. નખાઈ આલ્યું. હવે તું જતો રહે ઘેર. હારું હેડો. જા પાછો જતો રહે હો. આબાન નહીં પાછું તમારે ઘેર. ના હું આવું મારું બાઇક લઈને. હારું. વાહ તારી મોટી માં. પોણા શા માટે હો એ ગયડા પોથા એટલે જેઠાલાલ તમે ઓ હું તું એક દોનો પોથા. ઓય ચોથી તમે મારે આબુ પડે તું પોથાને ખાલી. પોણા હોય બે હું આવું એ હારું. આ બાજુ આય. હું હો ભાઈ તને લે ખબર નહીં પડતી યાર. તું પૂછ્યા વગર મારું બાઇક લઈને ઓય આવતો રહ્યો લે યા ગયડા. આજે મારા આઠું બીમાર હતા એટલે અર્જન્ટ આવવું પડે એટલે તમારો બાઇક લઈને આવતો રહ્યો. તારો આટું બીમારો એમાં મારા હું લેવા દેવા લે મારું બાઇક લઈને આવતું રહેવાનું યાર. એ ભાઈ હું મારા આઠું ના ઘેર ઉભો હાથ નહીં પડવાનો. અલ્યા તારો આટું જો બોલાય તારા આટું ના હમું તારું આબરૂ કાઢવી યાદ તો. મારા આઠું તો ખેતરમાં જ ગયા ખાતર ભરવા. તો મારું બાઇક લઈને હોય ચો આવતું રહેવાનું આવશે લે યાર. આજે કોઈ ભરાઈ ગયું વાત કરી પેટ્રોલ થી. અલ્યા પેટ્રોલ તું હું ભરાવી લે મારું હોય એ બાળી નાખી લે મોયથી યાર. હો જેઠાઈ ચમ અમારા આઠું દાટી આલી રહ્યા છો? અલ્યા તમારા આટું નો તો ભાજીને પડતા કરવા હે. ચમ ભલા મોણા યાર આવી મસ્કરીમ બોલો માર જેવા થઈ ગયા ખુ આએ. મસ્કરી નહીં બોલતો વ્યવહારનું બોલું. મારું બાઇક ચોરી કરીને એકલ લઈને આવતા રહે. વાહ આઠું હું ચોર છું કોઈ. તમે બીમાર હતા ને હા. એટલે તમારા સમાચાર લેવા થઈને મારું બાઇક ચોરી કરીને એકણ આયા હે. આ જોજો આ ચોર જોજો. વાહ કોઈ ઓછો હાર્યો. હું સા બધું હનો હું તો બીમાર છું. કને કીધું તમે બીમાર પડ્યા. આ હું કહી રહી તાને તું તો કહેતો તો લે કે મારો આટું બીમાર છે યાર. અને ભલા મોણા તમાર તો આયા મેલા ના થઈ જો ચોરી કરવા ના આવે છે માજીન લઈને ના આવો. અલ્યા એ માગવા આવે ને તો અમે ના લે 4-5 વખત આલેલું છે બાઇક એ માગવા આવ્યો તો ને એ વખતે બરાબર. હા. તે નહીં પેટ્રોલ ભરાવતો મોય કે નહીં બાઇક નું ગામણ હાલતો આપણું પેટ્રોલ પડ્યો ને એ બાળીને આવતો રહેશે. હું બાઇક હાલે લેવાના. જેઠાલાલ એક વાત કહું હા આયરા રે ને તમારા આગળ કદાચ ખોટું બોલ્યા છે બાકી હોય તો આયરા ખાવા આયા હી મને સ્પેશિયલ ફોન કરીને કે આઢું રોટલા બનાવ હું આવું. તે કરત કી ફોન તમને અમારા ગામમાં મને આમંત્રણ મળ્યું નહીં. પેલા અન્યના લગન હી ને હા. એની પત્રિકા આખા ગામમાં બધાને આલી છે ઓને એકલાને જ નહીં આલી. ઓહ હમણાં હું કહેતા હતા કે હું આટલી આઈટમો મેલીને આવ્યો છું અને હોય સ્પેશિયલ ખાવા હતા ને ભલા મોણા આવું ખોટું બોલવાનું. આજે આઈટમ મેલીને જ આપવું પડે કે કંકોત્રી નથી એટલે તમે ફોન કરે તો કે શિખંડનો રસ લઈને રાખો આવું. તે તો આવો ને આવું કરી કોણ તને કંકોત્રી આલે લે એમ કેજે યાર. એ તો કશો વાંધો ને અન્ય કાર્યના પૈણી ના બાજ્યો પછીની વાત. અરે કંકોત્રી તો મારી નહીં. મારી વાત સાંભળો ભલા મોણો પણ આવી રીતે ચોરી ચો કરવા ના આવે. ચોર છે લા હેડજે એક દનનું પેલા તો આ બાઇકમાં 150 રૂપિયાનું તે પેટ્રોલ બાળી નાખ્યું છે બરાબર. એ 150 રૂપિયા લા હેડ 150 રૂપિયા તો ભરાઈ દે આવ પછી. પાછા નહીં હાલ ના હાલ પૈસા લાય. આવી મારી વાત સાંભળો જે થઈ ગયું એ થઈ ગયું તમે બે જણા હોય ખાઈને જો આવી મારા વગણે પૂછ્યું ના જવાય યાર. ના મારે ખાવું નહીં મારે પેલા અન્યના લગન હી ને અમારા ગામમાં હા. એના તો જમણવાર છે બરોબર એટલે મારે આમંત્રણ આવેલું એટલે જમવા જવું પડે એમ છે. આ તો બાઇક આરે ચોરી કરીને લાવતો રહે ને મારો ઓળખ્યો એટલે આબુ પડ્યું. હું તો જમવા જ જતો તો પણ રસ્તામાંથી બાઇક ચોરી કરીને નાઠો. આડું ઉંમર હોમું જો ભલા મોણ હવે આ બધા ખેલ કરો નહીં હારા લાગતા. અલ્યા એ આટું તમને હું વાત કરું કેજો ભલા મોણા ર ખાવાની લાલચમાં તમારા ઘેર આવ્યો ને તમારા ઘેર આવ્યો ને એમાં તો તમારા છોકરાએ દાંત વાળ્યો. ચમ હું થયો હવે ભલા મોણા ચમચીએ રહ પાયો મને. કદી એવું ના કરે મારો છોકરો ઈ યાર. હવે મારી વાત આપણો જેટલો વાટકામાં રહ ભરેલો પડ્યો તો ને હા. એ રહ એમને એમ જ છે લગાડે ઓછો થયો નહીં. ઉભા રહો હું વાટકો મંગાવું. અલ્યા ભણા અલ્યા પેલો રહનો વાટકો લાવજે એમને એમ આ લાવું મહા. જલ્દી લાય. હેડ હેડ તારા ઉપર અવળો આરોપ નાખી તાર માહો. બોલો કાકા. જોઈ લ્યો શક ને આ રહનો વાટકો એમને એમ તાર માહનથી ચમચી રહ પાયો. ઓ કાકા. ઓહ તને લે ખબર પડા આ ઊંચો કરવાના આવા. એ કાકા પેલા મારી વાત તો સાંભળો. આ ખાવાનું પડ્યું હતું ને એટલે ખાતા નતા ર પીપી કરતા હતા એટલે હું ચમચી ર હાલ્યો. હું ખાવાનું પેલા પડ્યો ખાવાનું પેલા ખો. એ છોકરા તે બરોબર કરી છે. આયો ર ખાવાનો લેટવો છે ચમચીએ ર હાલ્યો ને એ બરાબર છે. શું ભલા મોણા મહેમાન ખાવા મહેમાન જ ખવડાવવું પડે ને યાર. મારી વાત સાંભળો આઢું તમે હેડો બે જણા જમી લ્યો અહીંયા.
ના ના મારે નહીં ખાવું, મારો તો જમણવાર છે તો કાંઈ કઈ જમવા જ આવશે. અલ્યા લ્યો હેડો હેડજો બેંકો આવી રીતે ઉભો ઉભો ના પીવાય લ્યો હેડો. ના ના હવે ખાવા રહેવું નહીં યાર, હું બાઇકમાં ઘેર જતો રહું. અલ્યા ભલા મોણે ખાવા આયા ને હવે થોડા ઘેર જાઓ. ના ના યાર હવે હું ધરાઈ રહ્યો, હું તો બાઇક અંગા ઘેર જઉં. કે બાઇકમાં ઘેર જઈ લે. તમારા અંગત તેમ વળી. ના ના મારી અંગાત તો જોવી જ નહીં, તું ખોટી મારી આબરૂ કઢાવી ચોર. એટલે આપણે ઘેર જ જવાનું યાર, ભાડું ભરતો ભરતો ચૂયો આવે આ યાર. તું તારે ભાડું ભરીને આવે દાવને જ છે અને આ 150 રૂપિયાનું પેટ્રોલ તારે નખાઈ આલવું પડશે મને. આ બાળીને આટલા આવ્યો તું. આ તે મને લઈ જા, આજ નખી આલ્યો, હેડો લઈ જાઓ. અલ્યા મારી વાત સાંભળો, કોઈ હાલ ઈવન હંગાત જાવું નહીં. કોને તમને કોઈ રપ આવ્યો નહીં, હું હમી રીતે તમને ખવડાવું હેડો ખાઈને જો. આટલું ર ગરમ લાઈ થઈ ગયો, હું કહેજો. અલ્યા એ રોકી રોય યાર. ના ના નહીં રહેવું. એ પોણા દાદા કેવી પાછો આવ્યો હો. એ મહા એ મારા અંગાત નહીં લે, મારા અંગાત નહીં. ઉતર ઉતર લઈ ભોય. જાઓ યાર. ના એ મહા ઉતર ભોય. લઈ જાઓ કે આવું કરો યાર, સાધનમાં પછી નહીં મજા આવે. આપણે એકલા હોય ચાલે યાર, બધા વચ્ચે જો માગી શરમ નહીં આવતી. રહેવા દે. ઉતરો ને લે ભોય યાર. ના ના યાર લઈ ના નહીં લઈ જવા. લઈ જાઓ કે યાર. બહુ તને તું નહીં લઈ જવા. હે દાદી આટલું તમારી આવી આબરૂ. એટલે આપણું રાખો યાર, આટલું ઘેર આવ્યો યાર, મગજ મહિના કરું. અલ્યા તારી આબરૂ કઢાવો લે થઈને તો તારા આઢુના ઘેર હું આવ્યો. આગળ આવતી તારા જો આબરૂ છે તે હોય. એ મહા હા 100 રૂપિયા તાલતા જો ઘેર જો. હા 100 રૂપિયા તાલો. પણ આ પૈસા જ નહીં લાવ એમની માં આવ્યો હું તો. હેલો અમાર મહાજનો પેટ્રોલના પૈસા નહીં. એ તો હું ઘેર જઈને લઈ લઈએ 150 રૂપિયા. હવે હાલ તો ઈવન નહીં લઈ જતો હંગાત. એ ઉતર ને લે. પડો ના. એટલે આવડતું નહીં કોઈ યાર. હા આગળ આવજે, આગળ આવજે. ચાંદની વાતનો વળી બોલતો નહીં. એ જેઠાલાલ, એ જેઠાલાલ, એ જેઠાલાલ. ઓ બાપારી. હા, બોલતો નહીં એટલી ઘડી, બોલતો નહીં એટલી ઘડી. અલ્યા એ મારું બાઈક ભગાઈ નાખે હે નથી, નહીં લઈ જાઓ કીધું તો ખરી. આવી રીતે યાર ઝઘડશો નહીં. તમે બે જણા ખાઈને નીકળો યાર. તમે આવી રીતે ઝઘડીને જો ને મારા જીવે બળી જાય. અલ્યા નહીં ખાવું યાર, કીધું તો ખરી. મારા જમણવાર છે તો જમવા જવાનું. આ તો એટલા સુધી મને બેજ છે ભાઈ. મારા બાઈકમાં નહીં. પેટ્રોલ નખાઈ જોઈએ યાર. પેટ્રોલ નખાવું પડશે પાછું. હા નખાઈ દયો, નખાઈ દયો. 150 રૂપિયાનું. હારું હારું. એ આઢુ ભલા મોણે કોઈ કગરવું નહીં. હેડો એ તો સાધનમાં જતા રહેજો. અમાર વાત થઈ ગઈ, અમાર ના વાત થઈ ના ગઈ. હવે હો આવતા હેડો. ખાઈને જાજો હેડો. ના ના હવે લઈ જાઓ, લઈ આ જાઓ. રાજુઓ ના એ તો ગરમ થઈ ગયો દીધા. અલે હેડો કે યાર. ના મને ખબર હે ભાડામાં દીકે હેડે આ તમે.